मॉर्निंग स्टूडेंट्स, आप सभी विद्यार्थियों श्री राम विद्यालय ऑनलाइन वीडियो लेक्चर सीरीज प्रोग्राम में हार्दिक स्वागत है। जो આપણે છેલ્લે અહીંયા સુધી જોયેલું કે વનસ્પતિ જમીનમાંથી પાણીનું શોષણ કઈ રીતે કરે, એટલે આ પાણી કઈ રીતે જલવાતમાં ગયું ત્યાં સુધી આપણે જોયું કે ભાઈ પાણી અંદર જાય તો બે રસ્તા હોય, અદ્રવ્ય પથ, સંદ્રવ્ય પથ। અદ્રવ્ય પથ એટલે કોષ દિવાલના અંતરકોષીય અવકાશના માર્ગે જાય, સંદ્રવ્ય પથ એટલે કોષ રસ્તે પ્રસાર કરી કોષ રસ્તે તંતુમાં થઈને જાય, પછી કાસ્પિયન પટ્ટીના સ્થૂલનો અંતસ્તર આગળ એટલે ફરજિયાત ત્યાંથી પાર પટલ વર્ગ થાય, એટલે ત્યાંથી અદ્રવ્ય પથ ફરજિયાત કયો પથ બની જાય તો સંદ્રવ્ય પથ બની જાય। આ બધું આપણે જોયું। હવે આપણને એમ કીધું છે કે અમુક વનસ્પતિઓ એવી પણ છે કે જેમાં જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરવા માટે કેટલીક સહાયક રચનાઓ હોય, એટલે કેટલાક એસોસિએટેડ સ્ટ્રક્ચર્સ જોવા મળે, એટલે કે સહજીવન હોય અમુક સજીવોનું કે જે એને મદદ કરે। જેમાં અહીંયા ફૂગનું સહજીવન આપણને સમજાવ્યું કે અમુક વનસ્પતિ એવી હોય જેમ કે અનામુક વિદ્યાની તમને પાઇનસ ખબર હશે કે પાઇનસના મૂળનું ફૂગ જોડે સહજીવન હોય જેને માઇકોરાઇઝા કહેવાય। તો આવા જે માઇકોરાઇઝા હોય મૂળ અને ફૂગનું સહજીવન જેને માઇકોરાઇઝા કહેવાય, એ જમીનમાંથી પાણી અને ક્ષારોના શોષણ માટે વનસ્પતિની મદદ કરતા હોય। એ કઈ રીતે હોય એ આપણે ખૂબ સમજી લઈએ। એટલે આ શોષણ જે છે ને અદ્રવ્ય સંદ્રવ્ય પથમાં, એ શોષણમાં કેટલીક રચનાઓ પણ મદદ કરતી હોય એમ અમુક વનસ્પતિઓમાં। એમાં આપણે માઇકોરાઇઝા સમજવાનું ધ્યાન આપવું। પછી આપણે દૂરગામી વન સમજીશું કે ઉપર સુધી જઈ ના માઇકોરાઇઝા આપણે સમજવાનું શેના માટે, તો અમુક વનસ્પતિઓમાં મૂળનું ફૂગ સાથે સહજીવન હોય જેના માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે। મૂળ પ્લસ ફૂગ એમનું સહજીવન। એટલે આમાં કેવું હોય ધ્યાન આપો, તો અમુક વનસ્પતિના કેવા હોય રૂટ્સ હોય ને, મૂળ જે આ કોઈ વનસ્પતિ છે એના મૂળ છે, તો એ મૂળની આસપાસ આ વનસ્પતિ જે દેખાય ને તમને, એ વનસ્પતિના જે મૂળ હોય ને એ મૂળની આસપાસ ફૂગનું જે કવક જાળ હોય, એ કવક જાળ આ રીતે એની સાથે સહજીવનમાં રહેતી હોય। એટલે થાય શું, તો આ કવક જાળના જે કવક તંતુઓ છે ને, કવક તંતુઓ એ મૂળની અંદર દાખલ થતા હોય, છેક જલવાક અનુવાક સુધી દાખલ થતા હોય, તો કનેક્ટેડ હોય। સમજો ફૂગના કવક તંતુઓ મૂળને પેનિટ્રેટ કરે અને મૂળની અંદર છેક જલવાક સુધી અંદર સુધી ઘૂસેલા હોય, જલવાક સુધી કનેક્ટેડ હોય। એટલે થાય શું કે બહારથી આ મૂળ છે ને બધા પાણી ક્ષારો, પાણી પ્લસ ક્ષાર એનું શોષણ કરે જમીનમાં। તમે સમજી શકો કે શોષણ સપાટીમાં વધારો થઈ ગયો ફૂગના કારણે, પેલું નહીં સ્પોન્જ હતું વાદળી, એની જેમ શોષણ સપાટીમાં વધારો કરી દીધો। પછી આ કવક તંતુઓ શું કરશે, જમીનમાંથી પાણી ક્ષારોનું શોષણ કરશે અને એ પાણી ક્ષારો મૂળને પહોંચાડશે। એટલે ફૂગે વનસ્પતિને શું આપ્યું એમ, એટલે આ સહજીવનનો ફાયદો શું એમ, તો ફૂગ વનસ્પતિને શું આપ્યો, તો ફૂગ વનસ્પતિને પાણી ક્ષારો આપ્યો। ખ્યાલ આવે? અને સહજીવન એટલે શું, આ પરસ્પરતા એટલે મ્યુચ્યુઅલિઝમ, બંને ફાયદાકારક। ફૂગને શું મળે, તો ફૂગના જે કવક તંતુ હોય એ છેક વાહક પેશીઓ સુધી ગયેલા હોય, એટલે આ ફૂગ શું કરે, તો વનસ્પતિની જે અનુવાહક પેશી હોય ને એમાંથી શર્કરા પ્લસ
નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો મેળવો. આ યાદ રાખો. ફૂગને મળી. લાખમાં સહજીવનમાં આટલું ધ્યાન રાખવાનું. એટલે ટૂંકમાં અહીંયા શું કે ભાઈ પાણી ક્ષારોનું જે શોષણ થાય વનસ્પતિમાં એમાં એવું જરૂરી નહીં પેલો અપદ્રવ્ય સંદ્રવ્ય પદ એકલા જ હોય. આ રીતના અમુક વનસ્પતિમાં ફૂગના સહજીવન હોય, એ ફૂગનું સહજીવન એબ્ઝોર્પ્શનમાં મદદ કરે. એટલે જમીનમાંથી પાણી ક્ષારો શોષી લે અને મૂળની અંદર પહોંચાડે. એટલે વનસ્પતિને પાણી ક્ષારો મળી જાય. એટલે આ કોને મળે? તો વનસ્પતિને મળે. આવું ધ્યાન રાખવાનું. પૂછી શકે એક્ઝામમાં કે વનસ્પતિને શું ફાયદો? તો વનસ્પતિને પાણી ક્ષારો મળે જમીનના. ફૂગનો શું ફાયદો? તો ફૂગના વનસ્પતિમાંથી શર્કરા અને નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો મળે. આવું સહજીવન. અને આવું સહજીવન ખાસ યાદ રાખવાનું, પાઇનસમાં ફરજિયાત હોય. એકવાર પૂછાયેલો આ પ્રશ્ન. પાઇનસમાં ફરજિયાત ફૂગનું સહજીવન, કેમ કે પાઇનસના જે બીજ હોય ને બીજ, ત્યાંથી સહજીવન ચાલુ થાય. પાઇનસના બીજ એ ફરજિયાત ફૂગની કવકજાળથી જ અંકુરિત થાય. ફૂગની કવકજાળ હોય ને એ બીજ, આના બીજ કેવા હોય? પાઇનસ એકદમ કઠણ હોય. અને કઠણ બીજ હોય એટલે શું હોય? બીજના અંકુરણ માટે પાણી તો જોવે જ. એટલે ફરજિયાત આ બીજ હોય ને, બીજની આજુબાજુ ફૂગની કવકજાળ થઈ જાય. એના કવક તંતુઓ મૂળની આ બીજની અંદર દાખલ થાય અને આ બીજના અંકુરણમાં બી મદદ કરે. એટલે ફરજિયાત સહજીવન જુઓ. આ યાદ રાખવાનું, કેમ કે બીજા અંકુરણથી સહજીવન સ્ટાર્ટ થઈ ગયું પાઇનસની અંદર. એટલે આટલું તમને અહીંયા સમજાયેલું છે. હવે આપણે શું કરવાનું સમજો? હવે આપણે દૂરગામી વન સમજવાનું કે ભાઈ આ પાણી અને ક્ષારો છે એ કઈ રીતે વનસ્પતિમાં છે દૂરગામી વન થાય એ આપણે સમજીએ. ધ્યાન આપીએ. જો હવે આપણે નેક્સ્ટ ટોપિક સમજીએ. નેક્સ્ટ ટોપિકની અંદર એક મિનિટ. નેક્સ્ટ ટોપિકની અંદર હવે આ દૂરગામી વહન કઈ રીતે થાય સમજો. કેમ કે આપણે સમજો કે વનસ્પતિની જલવાગ સુધી આપણે દ્રવ્યો લઈ જાય પાણી ક્ષારોનું. હવે દૂરગામી વહન કરવાનું, દૂર સુધી લઈ જવાનું, ઉપર સુધી. તો ઉપર સુધી કઈ રીતે જશે એ સમજો. ધ્યાન આપો. એટલે શું સમજવાનું? ધ્યાન આપો. તો આપણા વનસ્પતિ બરાબર, આની અંદર આપણે આ મૂળની જરૂરિયાત, પ્રકાંડની જરૂરિયાત, પર્ણની જરૂરિયાત. ધ્યાન આપો. હવે આ જલવાત પેશી કેવી છે? મૃત છે. આ ભૂલવાનું નહીં તમારે. આ જલવાહિની છે, આખી મૃત હોય. જલવાહિની આખી મૃત, આખી આમ ખાલી પાઇપ જ છે સમજો. આ જલવાહિની ની અંદર આપણે અને જલવાહિની કી આ બંને મૃત હોય. જલવાહિની પ્લસ જલવાહિની કી આ બંને રચનાઓ કેવી? મૃત છે. એટલે આ ખાલી પાઇપો જ છે. એની અંદર પાણી ક્ષારો લઈ જવાના. એટલે આપણે સમજો અહીંયા સુધી લઈ લીધા. આ મૂળની જગ્યાએ સુધી પાણી ક્ષારો આવી ગયા. અહીંયા એ આપણે શોષણ કરી દીધું. હવે આપણે ઉપર લઈ જવા છેક પણ સુધી. તો ઉપર સુધી કઈ રીતે જશે? એના માટે કયો સિદ્ધાંત કામ કરે? અને ખાસ યાદ રાખવાનું કે હવે જે દૂરગામી વહન થશે સ્થળાંતર, આખો પદ અપદ્રવ્ય પદ. કેમ આખો અપદ્રવ્ય પદ? કારણ કે મૃત છે. એટલે કોઈ પટલમય રચનાને ઓળખવાની રહેશે નહીં. આખો અપદ્રવ્ય પદ. પણ આ કઈ રીતે જશે છેક ઉપર સુધી? તો યાદ રાખવાનું, આખું જે સ્થળાંતર હવે થવાનું ને એ સ્થળાંતર પ્યોરલી બાય સામૂહિક વહનના સિદ્ધાંતથી થશે. અહીંયા સામૂહિક વહન થશે. સામૂહિક વહન એટલે નીચે ધનદર્શી દબાણ મળશે આપણને અને ઉપર કયું દબાણ સર્જાશે? ઋણદર્શી દબાણ સર્જાશે. પણ આ થશે કઈ રીતે? તો ધ્યાન આપો. હવે પાણીનું વનસ્પતિમાં ઉપર તરફ વહન એટલે શું? તો ધ્યાન આપો. કઈ રીતે થાય? તો બે સિદ્ધાંતથી થાય. આપણે કીધું હતું કે ભાઈ નીચેથી પુશિંગ થાય, ધકેલાવું, અને ઉપરથી પુલિંગ થાય, ખેંચાવું.
અને આ ધકેલવું અને ખેંચવું એના માટે બે સિદ્ધાંત છે, બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. એક છે મૂળદાબ સિદ્ધાંત, એને ઇંગ્લિશમાં રૂટ પ્રેશર હાઇપોથીસિસ કહેવાય, અને બીજો છે બાષ્પોત્સર્જન ખેંચાણ સિદ્ધાંત. આના ટ્રાન્સપિરેશન પુલ કહેવાય. બાષ્પોત્સર્જન થવું એટલે ટ્રાન્સપિરેશન થવું, ટ્રાન્સપિરેશન પુલ. તો આપણે આ બે સિદ્ધાંત સમજવાના, ધ્યાનથી સમજો. ભાઈ મૂળદાબ કોને કહેવાય? મૂળદાબમાં પુશિંગ થશે અને ટ્રાન્સપિરેશન પુલમાં પુલિંગ થશે. હવે ચલો પહેલા મૂળદાબ સમજીએ. મૂળદાબ એટલે શું સમજો કે કોઈ બી વનસ્પતિ હોય, આ કોઈ વનસ્પતિ છે, આ કોઈ નીચી વનસ્પતિ, નીચા છોડ, શાકીય વનસ્પતિ સમજો, શાકીય વનસ્પતિ, શાકીય વનસ્પતિ નીચી વનસ્પતિ. હવે સમજો મૂળદાબ સિદ્ધાંતનો અર્થ શું પેલા એ સમજીએ. હવે ધ્યાન આપો. હવે પાણી અને ક્ષારો જે મૂળની જળવાગમાં દાખલ થઈ ગયા, અહીંયા આવી ગયા પાણી ક્ષારો, એટલે થશે શું સમજો કે આ પાણી ક્ષારો અહીંયા આવી ગયા એટલે અહીંયા અંદર મૂળની જળવાગમાં અહીંયા ધન જલસી દબાણ બન્યું, રાઈટ? એટલે અહીંયા ધન જલસી દબાણ ઋણાંશ થયું. હવે સમજો, હવે આ પાણી ક્ષારો ક્યાં જાય? બહાર જતા રહે, ઉપર જાય. આમના જોડે ઓપ્શન શું? તો બહાર તો જઈ ના શકે, કારણ કે બહાર તો ઓલરેડી પાણી ક્ષારો છે. હવે અંદર આવી ગયા તો આના જોડે ઓપ્શન એક જ, ઉપર તરફ જવાનું. કેમ? કારણ કે મૂળની જલવાહિની છે. સમજો મૂળદાબનો અર્થ શું હોય પહેલા? મૂળદાબ તો મૂળની જલવાહિની જે છે ને, જલવાહિની એની અંદર પાણી ક્ષારો ભરાય એટલે મૂળની જલવાહિની દિવાલ પર દબાણ થાય. આ દિવાલ કેવી સ્થિતિસ્થાપક છે? તો ના, સ્થિતિસ્થાપક નહીં, રિજિડ છે. તો આ મૂળની જલવાહિની જે હોય, મૂળની જલવાગ પેશી, એ જલવાહિની દિવાલ પર આમ દબાણ થાય. એ દબાણ જે થાય ને એ દાબને કહેવાય મૂળદાબ. અને આ જે દબાણ થાય આના ઉપર, એ દબાણના કારણે શું થાય? અહીંયા દબાણ સર્જાય. હવે પાણી ક્ષારો એક જ ઓપ્શન, ક્યાં જવાનું? ઉપર તરફ જવાનું. એટલે મૂળદાબના કારણે આ પાણી અને ક્ષારો ઉપર તરફ ધકેલાય. સમજો, એટલે આ જલવાહક રસ કહેવાય. આને શું કહેવાય? જલવાહક રસ. એ જલવાહક રસ ઉપર તરફ ધકેલાવા માટે. સમજો, હવે આ જલવાહક રસ આમ ઉપર તરફ ધકેલાય તો આ ધકેલાવાનું ચાલુ થયું, એના આપણે કીધું મૂળદાબ. કેમ ધકેલાય? તો અંદર જે વનસ્પતિ પાણી ક્ષારોનું શોષણ કર્યું એટલે આની અંદર આવી ગયા પાણી ક્ષારો. હવે પાણીના કારણે શું થયું? અહીંયા દબાણ વધ્યું જલવાગને, એ દબાણને આપણે મૂળદાબ કીધું. એ મૂળદાબના કારણે પાણી ઉપર તરફ ધકેલાય. તો બસ આ મૂળદાબ. પણ હવે આ મૂળદાબ છે ને, એ જે નીચી વનસ્પતિ હોય ને, નીચી વનસ્પતિઓ, નીચી ઊંચાઈની, એટલે આપણે એને એમ કહીએ ને ઓછી ઊંચાઈની વનસ્પતિઓ, એમના માટે પૂરતો છે. સમજો, મૂળદાબ આ જે નીચી વનસ્પતિઓ ને એના માટે પૂરતો, કારણ કે અહીંયાથી મૂળદાબ સર્જાય એટલે પાણી ક્ષારો ઉપર તરફ જતા જાય, બધા પાણીને મળી જાય. સમજો, ખ્યાલ આવ્યો? તો મૂળદાબ જે લાગ્યા નીચેથી, એના કારણે પાણી આમ ઉપર ધકેલાય. તો નીચી જે વનસ્પતિ હોય ને એના માટે મૂળદાબ પૂરતો છે, પણ ખૂબ ઊંચી વનસ્પતિ હોય ને એના માટે એકલો મૂળદાબ પૂરતો નહીં એમ. એટલે એમના માટે બાષ્પોત્સર્જન ખેંચાણ કામ કરે એમ. એટલે આપણે અહીંયા એવું સમજાવ્યું છે કે નીચી વનસ્પતિ કેવું મૂળદાબથી પાણી છે ઉપર સુધી જતું રહે, ટોચ સુધી, એકલો મૂળદાબ પૂરતો. અહીંયા બાષ્પોત્સર્જન ખેંચાણની જરૂર જ નહીં, કેમ કે મૂળદાબથી જ પાણી ધકેલાતું રહે એટલું બધું કે બાષ્પોત્સર્જન ખેંચાણની જરૂર ના પડે. અહીંયા કેવું કે મૂળદાબથી અડધે સુધી જાય પછી ઉપર ના ચડીએ કે બહુ ઊંચાઈ સુધી. તો એના માટે અહીંયા બાષ્પોત્સર્જન ખેંચાણ કામ કરે એમ. એટલે અહીંયા આપણને એવું સમજાયેલું છે કે જો તમારે કોઈ વનસ્પતિ મૂળદાબ જોવો હોય તો એ મૂળદાબ ક્યારે તમે જોઈ શકો? તો તમે ગમે ત્યારે મૂળદાબ તો જોઈ શકો, પણ તમે પ્રિફર ક્યારે કરવાનું વધારે મૂળદાબ જોવાનું? તો સમજો કે રાત્રે અથવા વહેલી સવારે. હવે સમજો રાત્રે અથવા વહેલી સવારે જ્યારે બાષ્પોત્સર્જન ના થતું હોય, સમજો તમારે કોઈને સમજાવવું હોય કે ભાઈ વનસ્પતિ મૂળદાબથી પાણી ચડે છે, એવું તમારે સમજાવવું હોય, કોઈ તમને એવું આર્ગ્યુ કરતું હોય કે ના ભાઈ મૂળદાબથી નહીં ચડતું, બાષ્પોત્સર્જન ખેંચાણથી પાણી ચડતું હોય, તમારા જોડે કોઈ એવી આર્ગ્યુમેન્ટ કરતું હોય,
તો તમારે એમાં ક્યારે બતાવવું પડે મૂળદાબ? તો રાત્રે અથવા વહેલી સવારે. કેમ? રાત્રે શું હોય, વાયુરંધ્રો બંધ હોય. સમજો, રાત્રે અને વહેલી સવારે વાયુરંધ્રો બંધ હોય એટલે તમે પેલા ભાઈ કહેતો હતો કે રાત્રે અને વહેલી સવારે વાયુરંધ્રો બંધ હોય તો બાષ્પોત્સર્જન થતું નથી. હવે સમજો કે રાત્રે કે વહેલી સવારે તમારે શું કરવાનું? આ જમીનની ઊંચાઈથી સહેજ, એટલે જમીનની જે સપાટી હોય એનાથી સહેજ ઉપર તરફ આ પ્રકાંડ ઉપર તમારે ધારદાર બ્લેડ લઈને આમ કાપો મૂકવાનો. તમે આ પ્રકાંડને કાપો અંદર સુધી એટલે શું થાય? જલવાર કપાઈ જાય. કાપો મૂક્યો તો તમને અહીંયાથી પાણી બહાર આવતું જોઈ શકાય. અહીંયાથી પાણી બહાર આવે એ દેખાય તમને. હવે તમે આમ કાપો મૂકો અને આ રીતના પાણી બહાર આવતું દેખાય એટલે તમે કહી આપો ને ભાઈને કે રાત્રે આપણે કાપીને પાણી બહાર આવે છે, એનો મતલબ બાષ્પોત્સર્જન તો થતું નહીં, તો આ પાણી કેમ બહાર આવી રહ્યું છે? તો તમે ત્યાં સમજાવી શકો એ ભાઈને કે ભાઈ અહીંયા મૂળદાબ વિકસ્યો છે, કે મૂળદાબના કારણે પાણી આ જે નીચેથી ધકેલાઈ રહ્યું છે ને એ બહાર આવે છે. હવે તમે આમ જો બપોરે કાપો મૂકો તો પાણી બહાર આવતું હોય, પણ તમને સામેવાળો આ રીતે કરે કે જો કે બાષ્પોત્સર્જન ચાલુ છે ને એટલા પાણી બહાર આવે. પણ રાત્રે તમે કાપો મૂકો વહેલી સવારે કે રાત્રે અને આ પાણી બહાર આવતું એટલે તમે પ્યોરલી કહી આપો ને ક્લિયરલી કે રાત્રે વહેલી સવારે જ્યારે બાષ્પોત્સર્જન નહીં થતું પાણી બહાર આવ્યું એટલે આપણે કહી શકીએ કે ભાઈ આ વનસ્પતિમાં શું વિકસ્યો છે? તો મૂળદાબ વિકસે છે. એટલે ટૂંકમાં આ જે ઓછી ઊંચાઈની વનસ્પતિઓ છે એમાં એકલું મૂળદાબ પૂરતો છે. એ મૂળદાબના કારણે પાણી ટોચ સુધી પહોંચી જાય છે અને તમારે જોવું હોય તો આ રીતે તમે કાપો મૂકી પાણી બહાર આવતું જોઈ શકો. અને તમે આની ગતિ કેટલી છે, એકમ સમયમાં કેટલું પાણી આમ ચઢે, આ મૂળદાબ કેટલું એકમ સમયમાં કેટલું પાણી ચઢાવે ઉપર તરફ એ તમારે જોવું હોય તો તમારે આની જોડે કોઈ એક નાની નળી ફિટ કરી દેવાની. કાચની એક નાની ટ્યુબ જેવું લેવાનું, એના ઉપર મિલીમીટર લખેલા હોય અને એકમ સમયમાં જ્યાં તમે કાપો મૂક્યો ત્યાં નળી ભરાઈ દેવાની, ટ્યુબ ફિટ કરી દેવાની. પછી આ પાણી આમ આ ટ્યુબની અંદર ઉપર ચડે એટલે તમે અહીંયા મિલીમીટર લખેલા હોય અને તમે ટાઈમ નોંધી લો કે કોઈ પર્ટિક્યુલર ટાઈમમાં કેટલા મિલીમીટર આમ પાણી આ ટ્યુબમાં ઉપર ચડે છે. એના ઉપર તમે ગણી શકો ને ડિસ્ટન્સ કે ભાઈ મૂળદાબના કારણે કેટલું ડિસ્ટન્સ પાણી કેટલા સમયમાં કાપે છે, તો તમને એની ઝડપે ખબર પડે એમ કે મૂળદાબથી પાણી કેટલું સ્પીડમાં ઉપર ચડતું હોય એ પણ તમે નોંધી શકો અહીંયા. અહીંયા આપણને એ સમજાવ્યું. અને બીજું ખાસ યાદ રાખવાનું કે આ વનસ્પતિઓ કેવું થાય ખબર? મૂળદાબના કારણે એક સમસ્યા ઊભી થાય. શું સમસ્યા ઊભી થાય તમને કહું કે આની અંદર કેવું કે રાત્રે મૂળદાબના કારણે પાણી ટોચ સુધી પહોંચી જાય. હવે શું થાય? રાત્રે તો વાયુરંધ્રો બંધ હોય. હવે જે વધારાનું પાણી ઉપર આ જે વધારાનું પાણી બધું ઉપર ભેગું થઈ રહ્યું છે એ પાણી કાઢવાનું કઈ રીતે એ સમસ્યા થાય. ઊંચી વનસ્પતિને સમસ્યા જ ના થાય. કેમ ના થાય? કારણ કે ઊંચી વનસ્પતિ તો છેક ટોચ સુધી પાણી મૂળદાબથી જતું જ નહીં. એટલે રાત્રિ દરમિયાન જે પાણી આમ ધકેલાતું હોય એ અમુક ડિસ્ટન્સ સુધી જાય, પણ ક્યાં ટોચ સુધી નહીં જવાનું, એમ અમુક ડિસ્ટન્સ સુધી જ ચડવાનું જે ઊંચી વનસ્પતિઓ છે એમાં. પણ નીચી ઊંચાઈની વનસ્પતિઓનો શું પ્રોબ્લેમ થાય કે રાત્રિ દરમિયાન વાયુરંધ્રો બંધ હોય, બરાબર, અને આ પાણી ઉપર સુધી ચડી જાય. એને કાઢવાનું કઈ રીતે બહાર પછી એમ? તો યાદ રાખજો ખાસ કે આ જે ઘાસ, ઉદાહરણ યાદ રાખવાના, ઘાસ અને શાકીય વનસ્પતિ હોય ને, જે ઘાસ અને શાકીય વનસ્પતિ આમના જે પર્ણો હોય ને, પર્ણો ધારો ઘાસ કે કોઈ શાકીય વનસ્પતિ હોય એના જે પર્ણો હોય ને એ પર્ણોની જે અગ્રશિરા હોય ને, આ બધી અગ્રશિરાના છેડાના ભાગો, એ અગ્રશિરાના ભાગે મોટા મોટા છિદ્રોવાળી ગ્રંથિ આવેલી હોય. એ ગ્રંથિઓનું નામ છે જલોત્સર્ગી ગ્રંથિઓ. ખાસ ધ્યાન આપવાનું, આ સમજવા જેવું. આપણા જે શાકીય વનસ્પતિ હોય એની જે અગ્રશિરાઓ હોય ને એ શિરાઓના છેડે ઘાસ, શાકીય વનસ્પતિ આ બધાના અગ્રશિરાના છેડે આવા જલોત્સર્ગી ગ્રંથિઓ આવેલી હોય. અને એમનું કામ શું? તો પાણીનો પ્રવાહી સ્વરૂપે નિકાલ કરવાનો. એટલે પાણીના ટપકા સ્વરૂપે નિકાલ કરો. આવા ટપકા પડે એમ. તમે જોજો કે જે શાકીય વનસ્પતિઓ ઘાસ હોય, તમે વહેલી સવારે જુઓ ને તો એમના પર્ણો પર તમને આવા ટપકા જોવા પડે. આ જે ટપકા છે ને એ જલોત્સર્ગી ગ્રંથિઓ દ્વારા પાણીનો પ્રવાહી સ્વરૂપે નિકાલ થાય. અને આવો પ્રવાહી સ્વરૂપે નિકાલ થાય ને એના માટે
એક શબ્દ વપરાય, આ એકલું ઉત્સ્વેદન ના કહેવાય. ઉત્સ્વેદનમાં શું થાય? પાણીનો વરાળ સ્વરૂપે નિકાલ થાય. અહીંયા પાણીનો પ્રવાહી સ્વરૂપે નિકાલ થાય ને એટલે એને બિંદુ સ્વેદન કહેવાય. આ ખાસ યાદ રાખો. આ બિંદુ સ્વેદન થવાનું કારણ શું? મૂળ દાબ છે. મૂળ દાબના કારણે આવું પાણીનો પ્રવાહી સ્વરૂપે નિકાલ થતો જોવા મળે. આવી સાકીય વનસ્પતિના ઘાસમાં કેમ કરવો પડ્યો? કારણ કે રાત્રે વાયુનો દરવાજા બંધ હતા, તો પાણી જે ઉપર ચડે એને બાષ્પોત્સર્જન દ્વારા તો નીકાળી નહીં શકતા. તો શું કરવાનું? તો આ વધારાના પાણીનો નિકાલ કરવાનો આવો પ્રવાહી સ્વરૂપે, વરાળ સ્વરૂપે નહીં, પ્રવાહી સ્વરૂપે, એટલે ખૂબ વધારે માત્રામાં પાણી નિકાલ થઈ શકે. અને એના માટે આવી જલોત્સર્ગી ગ્રંથિઓ હોય શીરાના છેડાના ભાગે, ત્યાંથી આવો પાણીનો પ્રવાહી સ્વરૂપ, જેને બિંદુ સ્વેદન કહેવાય. ઇંગ્લિશમાં એના ઘટ્ટેશન કહેવાય, ઘટ્ટેશન. તો આવું તમારે બિંદુ સ્વેદન ઊંચી વનસ્પતિ નહીં જોવા મળે, કેમ કે એને જરૂર જ નહીં કરવાની, કેમ કે મૂળ દાબથી પાણી એટલો ઊંચે સુધી જવાનું જ નહીં આમ બી. જ્યારે આવી શાકીય વનસ્પતિઓમાં સમસ્યા કે એમને મૂળ દાબથી પાણી ટોચ સુધી ચડી જાય, આમને તો બાષ્પોત્સર્જન ખેંચાણ બી કરવાની જરૂર નહીં, તો રાત્રે વહેલી સવારે એ પાણી પહોંચ્યું એને કાઢવાનું કઈ રીતે? તો આવી જલોત્સર્ગી ગ્રંથિ દ્વારા પ્રવાહી સ્વરૂપે નિકાલ કરે એને બિંદુ સ્વેદન કહેવાય. તો આ વસ્તુ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે. હવે સમજો, આ તો શાકીય વનસ્પતિ જે નીચી વનસ્પતિ હતી એમનું કામ તો બિંદુ સ્વેદનથી, એટલે સોરી મૂળ દાબથી થઈ, મૂળ દાબથી પાણી ચડી ગયું. પણ આ ઊંચી વનસ્પતિઓ શું કરવાનું? ખૂબ ઊંચાઈ વાળી વનસ્પતિઓ, એને તો મૂળ દાબ પૂરતો નહીં, તો એમાં કઈ રીતે પાણી ચડતું હશે? તો એના માટે આપણે સમજવાનું છે બાષ્પોત્સર્જન ખેંચાણ. જો સમજીએ એટલે આપણે ખબર પડશે. ધ્યાન જો બાષ્પોત્સર્જન ખેંચાણ કરવું એટલે શું? તો બીજું કઈ નહીં, આમાં સમજવાનું શું છે ધ્યાન આપો. તો બાષ્પોત્સર્જન ખેંચાણ એટલે એના આપણે ઇંગ્લિશમાં આવું કહીએ છીએ કોહેશન, એડહેશન, ટ્રાન્સપિરેશન પુલ મોડેલ. આ ઇંગ્લિશ નામ પણ લખી દેજો તમે. હવે વૈજ્ઞાનિકો એ બાબતે સંમત થયા છે કે આવી ઊંચી વનસ્પતિ હોય એમાં પાણી ખેંચાતું હોય, એમાં પુશિંગ નહીં પુલિંગ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ઊંચી વનસ્પતિ હોય તો પુશિંગ થી તો પાણી પહોંચે જ ના, તો આમના પુલિંગ ઇમ્પોર્ટન્ટ. પુલિંગ એટલે શું સમજો? એક કોહેશન, એડહેશન, ટ્રાન્સપિરેશન પુલ મોડેલ થી સમજાય. આ શું કોહેશન, એડહેશન, ટ્રાન્સપિરેશન? કોહેશન એટલે સંલગ્ન બળ, એડહેશન એટલે અભિલગ્ન બળ. સંલગ્ન અભિલગ્ન બળ, બાષ્પોત્સર્જન ખેંચાણ. બાષ્પોત્સર્જન થયું એટલે પાણીનું વરાળ સ્વરૂપે ઉડી ગયું. હવે સમજો કોહેશન એડહેશન એટલે શું? કે વૈજ્ઞાનિકોએ જોયું કે અહીંયા જલવાહિની જે હોય ને એ જલવાહિનીના અંદર પાણીના અણુઓ આ રીતે સાંકળ સ્વરૂપે હોય. સમજો આવું સાંકળ સ્વરૂપે હોય એટલે થાય હું કેમ સાંકળ સ્વરૂપે હોય? તો સમજો કે આ જલવાહિની છે, બરોબર, અને એમાં આ કોહેશન એડહેશન ફોર્સ એટલો હું તો આ જલવાહિનીની અંદર આ પાણીના અણુ હોય ને એ અણુ વચ્ચે સંલગ્ન બળ હોય. ખાસ યાદ રાખો, પાણીના અણુ વચ્ચે સંલગ્ન બળ અને પાણીના અણુ અને જલવાહિનીની દીવાલ એમના વચ્ચે અભિલગ્ન બળ હોય. ખાસ યાદ રાખવાનું. સંલગ્ન બળ કોને કહેવાય? તો એક જ પ્રકારના દ્રવ્યના અણુઓ વચ્ચે લાગે સંલગ્ન બળ, મ્યુચ્યુઅલ અટ્રેક્શન. અને એક પ્રકારના અણુ બીજા પ્રકારના અણુ જોડે જે આકર્ષણ થાય એને અભિલગ્ન બળ કહેવાય. એટલે પાણીના અણુ આવી સાંકળ સ્વરૂપે કઈ રીતે રહી શકે જલવાહિનીમાં? તો અણુ વચ્ચે સંલગ્ન બળ અને પાણીના અણુ અને જલવાહિની દીવાલ એમના વચ્ચે અભિલગ્ન બળ હોય અને એના કારણે એકબીજા જોડે આમ સાંકળ સ્વરૂપે પાણી જોડાય, ચેન હોય આખી. ખ્યાલ આવો ને તમને? તો આવી સળંગ ચેન હોય. પછી શું થાય કે અહીંયા જે પાણીના જે વાયુ રંધ્રો હોય એ વાયુ રંધ્રો દિવસ દરમિયાન ખુલ્લા હોય એટલે થાય હું દિવસ દરમિયાન વાયુ રંધ્ર ખુલી જાય
વાયુરંધ્ર ખુલી જાય એટલે અહીંયાથી પાણી બાષ્પ સ્વરૂપે વરાળ સ્વરૂપે દૂર થાય, એને આપણે ટ્રાન્સપિરેશન કહીએ, અથવા એને આપણે અહીંયા શું કીધું, બાષ્પોત્સર્જન. અને પાણીનો એક અણુ દૂર થાય એ નીચે પાણીના બીજા અણુને ખેંચે, એટલે આખો ટ્રાન્સપિરેશન પુલ બાષ્પોત્સર્જન ખેંચાશે અને પાણી છેકથી છેક સુધી ખેંચાશે. જો આ પુલ આમ સળંગ હોય છેક સુધી, અને વનસ્પતિ શું કરે ખબર, કેમ આ ટ્રાન્સપિરેશન પુલ બનવાનું કારણ શું, તો વનસ્પતિ ઓલરેડી જે પાણી મળે ને ઉપર એના ખાલી 1% જ વાપરે એમ પ્રકાશ સંશ્લેષણ માટે. સમજવા જેવું છે કે વનસ્પતિ ઉપર જે પાણી પહોંચતું હોય ને એનું ખાલી 1% જ પ્રકાશ સંશ્લેષણ માટે વપરાતું હોય, બાકીનું 99% બાષ્પોત્સર્જન થતું હોય, વાતાવરણમાં જતું હોય. એટલે બાકીનું 99% બાષ્પોત્સર્જન થઈ અને વાતાવરણમાં જતું રહે. તો એના કારણે સતત સાંકળ સળંગ રહે એમ, અને એ ખેંચાતું જ રહે આ રીતે બાષ્પોત્સર્જન ખેંચાણના કારણે. અને આ સળંગ સાંકળ આમ ખેંચાઈ જાય એટલે છેકથી છેક સુધી ખેંચાય બાજુ. એટલે તમારે યાદ રાખવાનું એ કે જ્યારે બાષ્પોત્સર્જન વધારે હોય ને, સમજજો, જ્યારે બાષ્પોત્સર્જનનો દર વધુ તેટલો મૂળ દાબ કેવો હોય, ઓછો હોય. આ યાદ રાખવાનું કે જેટલું ફાસ્ટ વધારે બાષ્પોત્સર્જન થતું હોય તો અહીંયા મૂળ દાબ ઓછો હોય. કેમ એવું? કારણ કે પાણી આમ સળંગ, સમજો આમ સળંગ ખેંચાતું જ રહે, અને પાણી આમ ખેંચાતું રહે તો મૂળ દાબ કોને કહેતા હતા આપણે, કે આ મૂળની જે જલવાહિની છે એ જલવાહિની દિવાલ ઉપરના દબાણને મૂળ દાબ કહેતા. પણ આમ સતત પાણી ખેંચાતું રહે તો અહીંયા મૂળ દાબ ક્રિએટ જ ના થાય, બહુ ઓછો રહે મૂળ દાબ. એટલે તમારે યાદ રાખવાનું કે મૂળ દાબ ક્યારે વધારે હોય, તો રાત્રિ દરમિયાન વધારે હોય. કેમ રાત્રિ દરમિયાન અને વહેલી સવારે વધારે હોય? કેમ? કારણ કે રાત્રિ દરમિયાન વાયુરંધ્રો બંધ હોય એટલે બાષ્પોત્સર્જન ખેંચાણ ના થતું હોય. તો આ બધું પાણી જે અહીંયા અંદર આવતું હોય એ અંદર શું કરતું હોય, પ્રેશર કરતું હોય. તો જ્યારે બાષ્પોત્સર્જનનો દર ઓછો હોય તો મૂળ દાબ વધારે હોય, સીધી વાત. અને બાષ્પોત્સર્જનનો દર વધારે હોય તો મૂળ દાબ ઓછો હોય. તો આ ધ્યાન રાખવાનું ખાસ વસ્તુ. કે આ રીતે ઊંચી વનસ્પતિઓ માટે આ બાષ્પોત્સર્જન ખેંચાણ અને આ બહુ સ્પીડમાં થતું હોય. જો 15 મીટર પર કલાક મેં તમને કીધેલું, 1 કલાકમાં 15 મીટર એટલી સ્પીડે પાણી જતું હોય એમ ઉપર, આ બાષ્પોત્સર્જન ખેંચાણના કારણે. કેમ કે 1% જ વનસ્પતિ ઉપયોગ કરે પાણીનો, 99% તો બાષ્પોત્સર્જન કરી દે. એટલે આવું ખેંચાણ સતત ચાલુ રહે. અને એના માટે જવાબદાર 2 બળ આવે, ખાસ યાદ રાખવાનું, સંલગ્ન બળ, અભિલગ્ન. અને ત્રીજું એક બળ છે પૃષ્ઠતાણ, એ આપણે પછી સમજીશું. આપણે આ બાષ્પોત્સર્જન કઈ રીતે થાય સમજવાનું ને, એમાં આપણે પૃષ્ઠતાણ પણ સમજીશું. પણ આ યાદ રાખવાનું કે એક જ પ્રકારના અણુ વચ્ચે લાગે તો સંલગ્ન બળ, એક પ્રકારના અણુ બીજા પ્રકારના જલવાહિની દિવાલ વચ્ચે લાગે તો અભિલગ્ન બળ કહેવાય. પૃષ્ઠતાણ શું એ આપણે હમણાં બાષ્પોત્સર્જનનો ટોપિક જોઈએ ને, નેક્સ્ટ ટોપિક, એમાં સમજીએ. પણ હવે આપણે સમજવાનું શું હોય, તો પાણીનું ઉપર તરફ વહન કેમ થાય, તો 2 દાબના કારણે. એક તો મૂળ દાબ પુશિંગ અને બીજું બાષ્પોત્સર્જન ખેંચાણ સિદ્ધાંત. 2 સિદ્ધાંત. નીચી વનસ્પતિ મૂળ દાબ પૂરતો છે, ઊંચી વનસ્પતિને બાષ્પોત્સર્જન ખેંચાણની જરૂર પડે છે, એનાથી જ પાણી ખેંચાય ઉપર સુધી. અને હવે આપણે આ બાષ્પોત્સર્જન કઈ રીતે થાય, આ બાષ્પોત્સર્જન ખેંચાણ તો આપણે સમજીએ, આપણા થાય કઈ રીતે બાષ્પોત્સર્જન, એ પ્રક્રિયા આપણે સમજાવી નેક્સ્ટ ટોપિકમાં. એટલે આપણે એ જોઈએ બાષ્પોત્સર્જન સમજવાનો પ્રયત્ન કરીએ. અને બીજું અહીંયા એમ કીધું કે આવું બાષ્પોત્સર્જન જોવું હોય તો તમે આગળ પ્રયોગો આવા કરેલા હશે, અહીંયા સમજાયેલું છે કે તમે કોઈ વનસ્પતિનું પર્ણ હોય એ પર્ણની આજુબાજુ તમે પોલિથીનની બેગ આમ પેક કરી દો તો તમને આ પોલિથીનની બેગમાં પાણીના ટપકા જોવા મળશે. એનાથી આપણને ખબર પડે કે ભાઈ બાષ્પોત્સર્જન થાય. એ રીતે તમે આ પર્ણ પર કોબાલ્ટ ક્લોરાઇડનો પેપર લગાવો, આ પર્ણની સપાટી પર કોબાલ્ટ ક્લોરાઇડનું પણ પેપર લગાવી દો ને તો એ કોબાલ્ટ ક્લોરાઇડના પેપરનો રંગ બદલાઈ જાય. એનાથી ખબર પડે કે તમને કે ભાઈ કોબાલ્ટ ક્લોરાઇડનું પેપરનો રંગ કેમ બદલાયો, તો પાણી અડવાથી બદલાયો. એટલે પર્ણ પર તમે કોબાલ્ટ ક્લોરાઇડ પેપર લગાવ્યું હોય એટલે પાણી ક્યાંથી આવ્યું, તો બાષ્પોત્સર્જન થઈ પાણી આવ્યું એટલે રંગ બદલાઈ જાય. ભાઈ તમે પેલું મૂળ દાબમાં એક પેલું બી યાદ રાખજો, મૂળ દાબ તમારે જોવું હોય તો ખબર છે બેટા,
મૂળદાબને તમારે આમ પ્રત્યક્ષ જોવું હોય ને તો તમે ખબર પેલું ઘાસની લોન હોય એના ઉપર તમે સવારે ચાલો ને તો ત્યાં પાણી વાળું હોય, બધું ભીનું લાગે તમને એમ થાય કે આ વરસાદ પડ્યો હશે તો કોઈએ પાણી છાંટ્યું હશે, તો ના, એવું નહીં હોતું. નીચેથી મૂળદાબના કારણે પાણી બહાર આવતું હોય. તો આ બધા કોન્સેપ્ટ અહીંયા આપણે અહીંયા સમજવાના હતા. હવે આપણે નેક્સ્ટ ટોપિક સમજવાનો છે બાષ્પોત્સર્જન. તો બાષ્પોત્સર્જન કઈ રીતે થાય અને એ સમજવા માટે તમે મારી જોડે આકૃતિ દોરો. એ આકૃતિ ઉપરથી સમજાશે આપણને.
જો ધ્યાન હવે આ બાષ્પોત્સર્જન ખેંચાણ કેમ થતું હોય સમજો તો આપણને આ ખબર કે ભાઈ બાષ્પોત્સર્જન ખેંચાણ એટલે આપણે આ સમજ્યા કે ભાઈ આ જે જલવાહક પેશી હતી બરાબર આ જલવાહક પેશી એમાં આ પાણીના અણુઓ છે ને આમ સાંકળ સ્વરૂપે હોય બરાબર આ પાણીના અણુઓની સાંકળ અને આ પાણી સાંકળ સળંગ ક્યાં સુધી તો એના આ પર્ણ સુધી બરોબર ને એટલે આમ આ જલવાહક જો આ એટલે આ મૂળની જલવાહક પેશી અને અહીંયા સુધી પાણીના અણુની સળંગ સાંકળ એટલે પાણી અહીંયાથી આમ આ સાંકળમાંથી અહીંયા આ પર્ણના જે મધ્યપર્ણ પેશીના કોષો ના વચ્ચેના કયા કોષો મધ્યપર્ણ પેશીના કોષો અહીંયા પાણી આ અવકાશમાં આવતું હોય અને આ જે પાણી આવતું હોય એનો ઉપયોગ આ હરિતકણોત્તક પેશી કહેતા હતા મધ્યપર્ણ પેશીના કોષો એમાં આપણે દ્વિદળીનું પર્ણ હોય તો એને પૃષ્ઠવક્ષીય પણ કહેતા હતા કે ઉપરી અધિસ્તરની જે લંબોતક અધ અધિસ્તરની ઉપર શિથિલોતક પેશી જે હરિતકણના પ્રકાશ સંશ્લેષણ કરતા કોષો એટલે આ પાણીનો ઉપયોગ આ કોષો કરશે એમાં 1% ઉપયોગ કરે 99% નું આપણે શું કરી દેવાનું બાષ્પોત્સર્જન થઈ જતું હવે ધ્યાન આપો એટલે આપણે આ જે વાયુરંધ્ર આપણે આ જે રચના દોરી ને વાયુરંધ્રોની દોરી કે આ બાષ્પોત્સર્જન કોણ કરે તો આ વાયુરંધ્રો દ્વારા થાય આ વાયુરંધ્ર અત્યારે ખુલ્લા છે તો ખુલ્લા હોય તો અહીંયાથી પાણી છિદ્રમાંથી વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે જતું રહે પણ એવું કેમ થાય છે આ બધું થવા માટે જવાબદાર શું છે કઈ રીતે થાય બધું તો એ આપણે અહીંયા બાષ્પોત્સર્જનમાં સમજવાનું ધ્યાનથી સમજવું એટલે ટૂંકમાં વાયુરંધ્રો ખુલ્લા હોય ને તો પાણી વાતાવરણમાં જતું રહે બાષ્પ સ્વરૂપે એટલે વધુ જળ ક્ષમતાથી વાતાવરણમાં ઓછી જળ ક્ષમતા હોય એટલે વરાળ સ્વરૂપે ઉડી જાય એટલે પાણીના અણુ અહીંયાથી આ જલવાહકમાંથી આમ અહીંયા આવતા રહે અને અહીંયાથી ઉડતા જાય વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે એટલે અહીંયાથી પાણીના અણુ આમ ખેંચાતા જાય એટલે બાષ્પોત્સર્જનનું ખેંચાણ થાય પણ મૂળ એના માટે મેઇન રિસ્પોન્સિબલ ફેક્ટર કયું તો આ વાયુરંધ્ર ખુલ્લા જોવું એટલે વાયુરંધ્ર ખુલ્લા હોય તો આ બાષ્પોત્સર્જન થાય જો વાયુરંધ્ર બંધ હોય તો પછી પાણીને બહાર જવાનો કોઈ રસ્તો રહેતો નહીં એમ અને બીજું આ બાષ્પોત્સર્જન કરવા માટે જે વાયુરંધ્રો જવાબદાર હોય એ વાયુરંધ્રોની રચના તમે વનસ્પતિમાં બાહ્ય અંતઃરચના વાળો પાઠ ભણેલો તમે એમાં વાયુરંધ્રોની રચના આવતી હતી કે આ વાયુરંધ્રો કેવું છે કે ભાઈ દ્વિદળી એકદળી થોડીક તફાવત કે દ્વિદળીનું પણ કેવું તો દ્વિદળીના પણને આપણે પૃષ્ઠવક્ષીય પણ કહીએ રાઈટ કેમ પૃષ્ઠવક્ષીય પણ કહેતા હતા દ્વિદળીના પણને તેમાં જે લંબોદક અને શિથિલોદક પૃષ્ઠ અને વક્ષ બાજુ બે પ્રકારે જુદી જુદી પ્રકારની પેશી છે ને એટલે એને પૃષ્ઠવક્ષીય પણ કહેતા હતા અને એક દળીના પણને સમદ્વિપાર્શ્વ પણ કહેતા હતા કેમ સમદ્વિપાર્શ્વ પણ કહેતા હતા એક દળીના પણને કારણ કે એની જે મધ્યપર્ણ પેશી હોય આ વચ્ચેની મધ્યપર્ણ પેશી એમાં લંબોદક શિથિલોદક એવું નતું આવતું એમ અને બીજું તમને યાદ હશે કે દ્વિદળીનું પર્ણ હોય તો એમાં કેવું હોય કે ઉપરી અધિસ્તર કરતા અધ અધિસ્તરમાં વાયુરંધ્રોની સંખ્યા વધારે હોય અને એક દળીનું પર્ણ હોય તેમાં બંને સપાટીએ વાયુરંધ્રોની સંખ્યા સરખી હોય આ બધું તમે આગળ ભણી ગયા અને વાયુરંધ્રની રચનામાં શું તફાવત હતો તમને યાદ હશે કે અમુક કોષો કેટલાક કોષો ભેગા થઈને વાયુરંધ્ર પ્રસાધન બનાવતા હોય જેની અંદર વાયુરંધ્ર પ્રસાધનમાં આપણે કહેતા હતા કે મિનિમમ રિક્વાયરમેન્ટ શું તો રક્ષક કોષો હોય આ વચ્ચે રંધ્ર છે રંધ્રની આજુબાજુના કોષો રક્ષક કોષો કહેવાય અને ઘણીવાર હોય કે ના પણ હોય એવા સહાયક કોષો અધિસ્તરના જે કોષો હતા ને સહાયક કોષો આ ભેગા થઈને જે રચના બનાવે એને આપણે કહેતા હતા વાયુરંધ્ર પ્રસાધન ખ્યાલ આવ્યો તમને આ સહાયક કોષો હોય બી ના બી હોય પણ રક્ષક કોષો તો હોય જ એમ એટલે રક્ષક કોષોના કારણે આ વાયુરંધ્રોની ખુલવા બંધ થવાની પ્રક્રિયા થતી હોય તમને યાદ હશે કે દ્વિદળીની અંદર જે રક્ષક કોષો હોય આ દ્વિદળીના રક્ષક કોષો એમનો આકાર કેવો વાલ આકારના હોય વાલ અથવા મૂત્રપિંડ આકારના કહી શકો તમે અને એક દળીના જે રક્ષક કોષો હોય ડંબેલ આકારના હોય તમને યાદ હશે આવા હોય જો એક દળીના રક્ષક કોષો તમે જોવો ને તેની રચના આવી હોય એમ આ ડંબેલ આકારના આવા હોય રક્ષક કોષો ડંબેલ આકાર આવા આ એક દળીના રક્ષક કોષો ડંબેલ આકાર દ્વિદળીના આવા વાલ આકારના હોય હવે ચલો હવે આપણે સમજવાનું શું મેઇન વાત કે વાયુરંધ્રની ખુલવા બંધ થવાની પ્રક્રિયા કઈ રીતે થાય કેમ સમજવાની કારણ કે વાયુરંધ્ર ખુલ્લા હોય તો જ બાષ્પોત્સર્જન થશે
તો જ પાણી ખેંચાશે, અહીંયાથી આમ આ જલવાહકમાંથી આમ ખેંચાશે, આમ ખેંચાતું રહેશે. તો એના માટે વાયુરંધ્ર ખુલ્લા જ હોય. અને આપણે કહેતા હતા કે રાત્રે બંધ હોય, દિવસે જ ખુલ્લા હોય. એવું કેમ? તો એ તમને હવે ખબર પડશે કે દિવસે જ કેમ વાયુરંધ્ર ખુલ્લે. તો હવે ધ્યાન આપજો, ધ્યાનથી સમજજો, સ્ટેપ બાય સ્ટેપ તમારે સમજવાનું. જો હવે શું થતું હોય તો તમને ખબર હશે કે આ વાયુરંધ્રો જે છે ને, વાયુરંધ્ર એની આજુબાજુના આ બે રક્ષક કોષો, રક્ષક કોષો કેવા હોય કે એમની અંદર હરિતકણ જોવા મળે. તમને મેં કીધેલું એકવાર, આપણે જે વનસ્પતિ મંતસત્તા મળ્યા હતા ત્યારે મેં તમને કીધેલું કે આ મધ્ય પણ પેશીના કોષોમાં હરિતકણ હોય અને અધિસ્તરમાં ખાલી રક્ષક કોષો હરિતકણ ધરાવે. કેમ હરિતકણ ધરાવતા હોય? એનું કામ અહીંયા આવે તમને સમજાશે. હવે થાય શું કે સૂર્યપ્રકાશ આવે એટલે સૂર્યપ્રકાશની જેવો સૂર્યોદય થાય ત્યારે સમજો અત્યારે આ વાયુરંધ્ર બંધ છે, આ વાયુરંધ્ર બંધ છે, બરોબર. હવે જેવો સૂર્યોદય થાય અને સૂર્યપ્રકાશ આવે એટલે તમને ખબર હશે કે પ્રકાશની હાજરીમાં હરિતકણની અંદર પ્રકાશ પ્રક્રિયા થાય. પ્રકાશ સંશ્લેષણમાં ભણ્યા, પ્રકાશ પ્રક્રિયાની અંદર એટીપી બને, એ બી ભણ્યા. હવે સમજો, હવે એટીપી બને ને એટલે એ એટીપી નો ઉપયોગ કરી સમજો કેમ દિવસે વાયુરંધ્ર ખુલ્લા હોય ને એનું હવે કારણ તમને સમજાશે. હવે જે સૂર્યપ્રકાશ આવે એ પ્રકાશની હાજરીમાં હરિતકણમાં એટીપી બને, એ એટીપી નો ઉપયોગ કરી અહીંયા એક K+ પંપ આવેલું હોય. K+ પંપ એટલે પોટેશિયમ પંપ. એ પોટેશિયમ પંપ સક્રિય થાય કારણ કે પંપને કામ કરવા માટે શક્તિ જોઈએ. હવે દિવસે પોટેશિયમ પંપ સક્રિય થાય એટલે K+ આયનનું ઇન્ફ્લક્સ થાય. સમજો, K+ આયનનું શું થાય? ઇન્ફ્લક્સ. ઇન્ફ્લક્સ એટલે K+ આયન અંદર જાય. સેવા જાય? રક્ષક કોષો. હવે બધું ધ્યાનથી સમજવાનું હો, તમે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું. હવે K+ આયન અંદર જાય, સમજો ચલો K+ આયન રક્ષક કોષમાં જાય. આ બધા રક્ષક કોષો સમજો કે અત્યારે આમ જો અત્યારે વાયુરંધ્ર બંધ છે, આપણે ધારો કે વાયુરંધ્ર બંધ કરી દીધું, આ બંધ, અત્યારે વાયુરંધ્ર બંધ છે, બરાબર. અને આપણે રક્ષક કોષો શું મોકલે? K+ મોકલી દે. હવે ચલો રક્ષક કોષોમાં K+ જાય તો રક્ષક કોષોની જલ ક્ષમતામાં શું થાય? ફેરફાર થાય કે? તો રક્ષક કોષો K+ જાય એટલે એની જલ ક્ષમતા વધે કે ઘટે? મને કહો. તો તમે પેલું સૂત્ર યાદ કરો, psi w બરાબર psi s plus psi p, psi s માઈનસ લેવાનું. હવે તમે K+ અંદર મોકલી દો એટલે આ psi s ઋણ છે ને એટલે વધારે ઋણ થયું psi s, કેમ કે K+ આયન અંદર જાય એટલે psi s કોન્સન્ટ્રેશન તમે વધારો સંકેતન ઘટકો એટલું psi s નું મૂલ્ય વધારે ઘટે અને એના કારણે અલ્ટિમેટલી શું ઘટી જાય? જલ ક્ષમતા ઘટી જાય. એ તમે યાદ રાખવાનું કે K+ આયનો રક્ષક કોષો જાય એટલે રક્ષક કોષોની જલ ક્ષમતા ઘટી જાય. હવે શું થાય? જો હવે રક્ષક કોષોની જલ ક્ષમતા ઘટી ગઈ, સૂર્યપ્રકાશ આવ્યો એટલે. હવે રક્ષક કોષોની જલ અત્યારે તો વાયુરંધ્ર બંધ છે ને, હવે રક્ષક કોષોની જલ ક્ષમતા ઘટી ગઈ એટલે અહીંયા જે પેલું પાણી હતું ને, આ મધ્ય પણ પેશીના કોષોની વચ્ચે જે અવકાશ હોય ત્યાં પાણી હતું. એ પાણી શું કરશે કે રક્ષક કોષોની જલ ક્ષમતા ઘટી એટલે પાણી રક્ષક કોષોમાં એન્ટર થશે. સમજો, એટલે પાણી હવે રક્ષક કોષોમાં એન્ટર થવાનું ચાલુ થશે કેમ કે આમની જલ ક્ષમતા ઘટી ગઈ. K+ અંદર ગયા, જલ ક્ષમતા ઘટી એટલે પાણી અંદર જવાનું ચાલુ થયું. હવે પાણી અંદર જવાનું ચાલુ થાય, પાણી રક્ષક કોષોમાં જવાનું ચાલુ થાય એટલે શું થાય? આ રક્ષક કોષોની બહારની દિવાલ પાતળી હોય, સમજો, અને અંદરની દિવાલ જાડી હોય. બહારની દિવાલ પાતળી હોય, અંદરની જાડી હોય, અને અંદરની જે જાડી દિવાલ હોય એ સ્થિતિસ્થાપક હોય. સ્થિતિસ્થાપક એટલે હું કે આમ કરીને આમ એની સ્થિતિ પાછી સ્થાપી દે. આમ ખુલી જાય, આમ કરો એટલે બંધ થઈ જાય. એટલે થાય હું અંદર પાણી જવાનું ચાલુ થયું. કેમ અંદર ગયું પાણી? તો રક્ષક કોષોની જલ ક્ષમતા ઘટી ગઈ એટલે પાણી વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ રક્ષક કોષોમાં અંદર જવા માંડ્યું. પાણી રક્ષક કોષોમાં જવા માંડ્યું એટલે રક્ષક કોષોની બહારની પાતળી દિવાલ હોય એ ફૂલી જાય. અંદરની જાડી દિવાલ જે સ્થિતિસ્થાપક હોય એનો આકાર અર્ધચંદ્રાકાર થઈ જાય. અને અંદરની જાડી દિવાલનો આકાર અર્ધચંદ્રાકાર થઈ જાય એટલે તરત વાયુરંધ્ર ખુલ્લું થાય. અને આમાં મદદ કરે આ સેલ્યુલોઝના સૂક્ષ્મ તંતુકો. યાદ રાખજો, આ પણ સેલ્યુલોઝના અર્ય રીતે ગોઠવાયેલા, સેલ્યુલોઝના અર્ય રીતે ગોઠવાયેલા સૂક્ષ્મ તંતુકો
વાયુરંધ્રને ખુલવા માટે મદદ કરે, આમ કરી આમ ખુલવા માટે આમ અરીય રીતે ગોઠવાયેલા હોય, જો આમ અરીય રીતે, એટલે વાયુરંધ્ર ખુલ્લું થાય એટલે રક્ષક કોષો ટૂંકમાં કેવા બને, પાણીથી ભરાઈ ગયા ને, એટલે રક્ષક કોષો બની ગયા આસુન, પાણીથી છલોછલ ભરેલા, એટલે ફૂલ્યા, અંદરની દીવાલ અર્ધચંદ્રાકાર બની ગઈ, એટલે વાયુરંધ્ર ખુલ્લું થઈ જાય, જો આ વાયુરંધ્ર ખુલ્લું થઈ ગયું, અને જેવું વાયુરંધ્ર ખુલ્લું થાય એટલે આ પાણી જે ભર્યું હતું એ પાણી હવે વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ અવકાશમાં પર્યાવરણના સીધા સંપર્કમાં આવી ગયું, તો એ પાણી હવે બાષ્પ સ્વરૂપે ઉત્સર્જન થવા માંડશે. પાણી અહીંયાથી ઉત્સર્જન થવાનું ચાલુ થાય એટલે પાણીના અણુની કેવી અહીંયા સળંગ સાંકળ હોય, આ પાણીના અણુની આમ સાંકળ હોય, આના ઉપર આમ પ્રસરેલું હોય પાણી બધે, નહીં સપાટી ઉપર આમ એક લેયર બનાવતું, એ લેયર સ્વરૂપે હોય, એટલે થાય હું અહીંયાથી પાણી આમ બાષ્પ સ્વરૂપે આમ ઉડતું રહે વાતાવરણમાં, એટલે પાછળથી બીજા અણુઓને આમ ખેંચતું રહે, ખ્યાલ આવો ને, એક સળંગ સાંકળ બને એટલે બાષ્પોત્સર્જન ખેંચાણ બને રહે, એમ જળવાઈ રહે. પછી શું થાય, રાત પડી જાય ને, રાત એટલે શું થશે, રાત્રે શું થાય, આ પંપ જે હતો ને K+ પંપ એ બંધ થઈ જાય કામ કરતું, K+ બહાર નીકળી જાય, એટલે અહીંયાથી K+ બહાર નીકળી જશે, K+ બહાર નીકળી જાય એટલે આ રક્ષક કોષોની જળ ક્ષમતા ઓલરેડી વધી જ જાય, રક્ષક કોષોની જળ ક્ષમતા વધી જાય અહીંયા, એટલે અહીંયાથી પાણી છેવટે વાતાવરણમાં જતું રહે, અને રક્ષક કોષોનું પાણી વાતાવરણમાં જતું રહે એટલે રક્ષક કોષો પાછા શિથિલ થઈ જાય, રક્ષક કોષોનું પાણી બહાર જતું રહે એટલે રક્ષક કોષો શિથિલ થઈ જાય, અને K+ પંપ હવે કામ નહીં કરતો એટલે આ શિથિલ પડ્યા રહે, શિથિલ થઈ જાય રાતે એટલે વાયુરંધ્ર બંધ થઈ જાય. પછી બીજા દિવસે સવાર પડે એટલે સૂર્યપ્રકાશ પડે તો પાછા K+ અંદર આવે એટલે એની જળ ક્ષમતા ઘટી જાય, એટલે જળ ક્ષમતા ઘટી જાય એટલે પાણી પાછું દાખલ થાય રક્ષક કોષોમાં, રક્ષક કોષો આસુન બને એટલે વાયુરંધ્ર ખુલ્લું થાય એટલે પાછું બાષ્પોત્સર્જન ચાલુ. રાત્રે શું થાય, K+ પંપ નિષ્ક્રિય થઈ જાય, K+ આયન બહાર નીકળી જાય એટલે આની જળ ક્ષમતા વધી જાય, એટલે આ વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ પાણી બહાર જતું રહે, પાછા રક્ષક કોષો શિથિલ થઈ જાય. તો આ રીતે વાયુરંધ્રોની ખુલવા બંધ થવાની પ્રક્રિયા નિયંત્રિત થતી હોય છે. તો આ તમારે અહીંયા ખાસ સમજવાનું હતું. અને અહીંયા આપણને આ પાણીના અણુની સાંકળ કેમ રહે છે સળંગ, કેમ આ સાંકળ તૂટતી નહીં, એના માટેનો સિદ્ધાંત સમજાવો, એ આપણે સમજવાનું ધ્યાન આપવું. જો હવે આ સાંકળ કેમ તૂટતી નહીં એમ, તો યાદ રાખવાનું કે આ પાણીના અણુની જે સાંકળ છે ને, એ સાંકળ જળવાઈ રહેવા માટે આવી સાંકળ છે ને, અને યાદ રાખો આ સાંકળ જળવાઈ રહેવા માટે પાણીના અણુ વચ્ચે સંલગ્ન બળ, પાણીના અણુઓના જળવાયુની દિવાલ વચ્ચે અભિલગ્ન બળ, પાણીના અણુઓના જળવાયુની દિવાલ વચ્ચે અભિલગ્ન બળ, અને ત્રીજું પાણીના અણુમાં રહેલું પૃષ્ઠ તાણ જવાબદાર છે. સમજો, જો સંલગ્ન બળ અને અભિલગ્ન બળ તો આપણે સમજી ગયા કે ભાઈ અણુ વચ્ચે લાગે સંલગ્ન બળ અને એક અણુનું બીજા પ્રકારની સપાટી પર લાગે અભિલગ્ન બળ. એના કારણે પાણીના અણુ આમ સાંકળ સ્વરૂપે રહે. પૃષ્ઠતાણ એટલે તો પૃષ્ઠતાણ એટલે પાણીનું જે ટપકું છે એને ટપકસ, એને સ્પ્રેડ ના થવા દે. પાણીના અણુઓ એકબીજાને ખેંચી રાખે, પાણીના અણુઓ એકબીજાને ખેંચી રાખીને એક ટપકું બનાવી રાખે ને, એના પૃષ્ઠતાણ કહેવાય. ઉદાહરણ તરીકે સમજો તો તમે એક સરફેસ હોય કોઈ સપાટી,
એના ઉપર આમ એક પાણીનું ટપકું લઈ, આમ પાણીનું એક ટપકું લેવાનું, એ ટપકાના નાખો તમે આમ ધીમે રહી, તો એ ટપકું અહીંયા પડી પહેલા આમ થશે, સમજો તમે સ્લો મોશનમાં જોવો ને તો એ ટપકું આમ પડશે એટલે પહેલા આમ થશે, પછી તરત એ ટપકું આ જે આમ થયું ને એ તરત આમ થઈ જશે, એટલે એનું ટપકું પોતાને ટપકા સ્વરૂપે જાળવી રાખશે. એમ થવાનું કારણ ઉપર જે આ પાણીનું ટપકું છે ને એની અંદર જે H2O હોય ને બધા એ H2O એકબીજાને ખેંચી રાખે, એકબીજાને દૂર ના થવા દે, એને કહેવાય પૃષ્ઠતાણ. અને આ પૃષ્ઠતાણ ક્યારે ઓછું થાય તો ગરમી વધી જાય ને, તો આપણે કેમ પાણી વરાળ સ્વરૂપે ઉડી જાય, તો ગરમી વધે એટલે અણુ વચ્ચેનું શું આકર્ષણ ઓછું થઈ જાય, એટલે પૃષ્ઠતાણ ઓછું થાય તો પાણીના જે અણુઓ છે એ વરાળ બની જાય. H2 એકબીજાથી દૂર થઈ જાય તો વરાળ બને, એકબીજાને પકડી રાખે તો આ પાણીના પ્રવાહી સ્વરૂપે ટપકા સ્વરૂપે રહે. તો આ જે ટપકા રહે છે ને પાણીના એ પૃષ્ઠતાણ કહેવાય. એના કારણે એક સાંકળ રહે, આ સળંગ રહે સાંકળ. અને આ સાંકળ ક્યાં સુધી, આ બળ ક્યાં સુધી કામ કરે, પૃષ્ઠતાણ, સંલગ્ન બળ, અભિલગ્ન બળ, આ ક્યાં સુધી ના, એટલે આ સંલગ્ન બળ જે છે એ ક્યાં સુધી તૂટતું નથી, તો 130 મીટર સુધી આ સ્તંભ સળંગ રહે, જળવાઈ રહે સ્તંભ. આજે પાણીના અણુનો સ્તંભ છે ને 130 મીટર સુધી જળવાઈ રહે. હા, 130 મીટર થી જો વધી જાય ને તો આ સ્તંભ તૂટી જાય, તો આ બળ કઈ કામ નહીં કરતું. એટલા માટે વનસ્પતિ ઊંચામાં ઊંચી જે થઈ શકે ને તે 130 મીટર સુધી થઈ જાય, એનાથી ઊંચી વનસ્પતિ હોય જ નહીં. કેમ કે એનાથી ઊંચી થવા જાય ને તો આ સ્તંભ તૂટી જાય, કામ નહીં કરતું સંલગ્ન બળ. એટલા માટે અને આ સંલગ્ન બળ, અભિલગ્ન બળ અને પૃષ્ઠતાણ આ ત્રણેયનો સરવાળો એટલે તમારે કહેવાનું કેશાકર્ષણ. એટલે વનસ્પતિમાં આ જે ત્રણેય માટે એક શબ્દ આપવો હોય ને, સંલગ્ન બળ, અભિલગ્ન બળ અને પૃષ્ઠતાણ, ત્રણેય માટે એક શબ્દ એટલે કેશાકર્ષણનો સિદ્ધાંત કહેવાય, કેપિલરી ટેન્શન. એને કેશાકર્ષણ ખેંચાણ કહેવાય. આ જે અભિલગ્ન બળ છે, સંલગ્ન બળ અને પૃષ્ઠતાણ, એના કારણે જે ખેંચાણ બને એને કેશાકર્ષણ ખેંચાણ કહેવાય. એટલે તમે સમજો કે આ કેશાકર્ષણ ખેંચાણ કેમ સર્જાય છે, તો એનું કારણ જલવાહિની અને જલવાહિનીથી આ બંનેના જે વ્યાસ છે ને, એટલે એમના જે પોલાણના વ્યાસ છે ને એ સાંકડા છે. એટલે જલવાહિનીના જે પોલાણ જે હોય એ સાંકડા હોય, એટલે કેશ જેવા હોય, પાતળા એકદમ સાંકડા. એટલે તમે પાણીની અંદર, એટલે આના અંદર પાણીના અણુઓ છે ને એ આ ત્રણ બળથી જોડાઈ રહેવાનું કારણ આ જ છે કે આમના પોલાણ સાંકડા છે, એટલે સંલગ્ન બળ, અભિલગ્ન બળ અને પૃષ્ઠતાણ એનાથી એક કેશાકર્ષણ ખેંચાણ થાય. એના કારણે આને કહેવાય ઇંગ્લિશમાં કેપિલરી ટેન્શન. અને એના કારણે આ એકદમ ખેંચાતા રહેતા હોય. અને આવું કેશાકર્ષણ ખેંચાણ જમીનની અંદર એ હોય. એટલે જમીનમાંથી વનસ્પતિ પાણી ખેંચતી હોય ને તો જમીનની અંદર બી જે પાણીના અણુઓ હોય ને એ જમીનની તિરાડોમાં, માટીના કણોની વચ્ચે એ આ રીતે કેશાકર્ષણ ખેંચાણથી જોડાયેલા હોય. અને એનાથી આમ ખેંચાતા રહે, આવું કેશાકર્ષણ ખેંચાણ. એટલા આ રીતે તમારા બાષ્પોત્સર્જન ખેંચાણ થતું જોવા મળે. તો અહીંયા આપણને આટલી વસ્તુ અહીંયા સમજાયેલી છે બાષ્પોત્સર્જનની અંદર. નેક્સ્ટ ટોપિક આપણો છે બાષ્પોત્સર્જન અને પ્રકાશ સંશ્લેષણ વચ્ચેનું સમાધાન. એટલે એમાં કંઈ છે નહીં, એમાં ખાલી વાંચવાના જ છે ટોપિક, ખાલી બધું સમજાયેલું છે આપણને. એ આપણે છે ને નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.